સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વડોદરાની અંદર નાથ ભક્ત બહુ સારા એકાંતિક ભક્ત હતા. એક દાડો પોતાની ઘેરે ભગવાનનું ભજન કરતા હતા. એમાં નારૂપંત એ પણ ભગવાન સ્વામિનારાયણના ભગત હતા, રાજાના દિવાન હતા. એ સિપાહી લઈને ત્યાંથી પ્રસાદ થયેલા નાથ ભક્તની ઘરની આગળ. એમાં નાથ ભક્તની ભેંસ જોઈ, બહુ સારી ભેંસ. નારૂપંથને ગમી ગઈ. નાથ ભક્તની પાસે આવીને કહ્યું છે, આ ભેંસ વેચવી છે? તો કેમ? તો મારે લેવી છે. નાથ ભક્તે કીધું, આમ તો ભેંસ વેચવાનો કોઈ સંકલ્પ નથી, પણ તમારે જો જોતી હોય તો આપવા તૈયાર છું, પણ હું રૂપિયા સાથે નથી લાવ્યો. રૂપિયા નથી લાવ્યો, ક્યાં ઉતાવળ છે, પછી મોકલી દેજો. નારૂપંથને ભેંસ આપી, પણ રાજાના દિવાન, મોટો વ્યવહાર, મોટા વ્યવહારમાં રૂપિયા મોકલવાનું ભૂલી ગયા. નાથ ભક્ત બિચારાને ઘર ભેંસને આધાર હાલતું હતું. એ ઘી દૂધ વેચે એમાંથી ઘર ચાલતું હતું. કારણ કે ગરીબ માણસની સ્થિતિને ભક્તો અમીર કદાચ ન પણ સમજી શકે. 1 મહિનો, 2 મહિના, 6 મહિના વ્યતીત થઈ ગયા, રૂપિયા ન આવ્યા. નાથ ભક્તનું ઘર તો એને આધાર હાલતું હતું. તાવડી ટેકો લેવા માંડી, ચિંતા કરવા લાગ્યા, હવે શું કરું? એમાં ઘટના ઘટી. ગોપાળાન સિંહ બરાબર વડોદરા આવેલા. નારૂપંત દર્શન કરવા ગયા. નાથ ભક્તને ખબર પડી તો નાથ ભક્તે દર્શન કરવા ગયા. પણ નારૂપંત દર્શન કરી અને હવેલીના પગથિયા ઉતરતા હતા, નાથ ભગત પગથિયા ચડતા હતા. નારૂપંથની સાથે 2-4 ગુમાસ્તાઓ. નાથ ભક્તે હાથ જોડીને કહ્યું, ઓલા ભેંસના રૂપિયા મારા મોકલી દેજો ને. અને 2-5 માણસની વચ્ચે મંગાણા. નારૂપંથનો મગજ ગયો. નારૂપંથના મુખમાંથી શબ્દ નીકળ્યા, કયા રૂપિયા? શાના રૂપિયા? ઓલી ભેંસ, કઈ ભેંસ? એના તો કે દાડા રૂપિયા મોકલી દીધા. નાલાયક, ફરીવાર માગતા તને શરમ નથી આવતી? અને બોલતા પગમાંથી જે મોજડી કાઢવા ગયા. ગોપાળાન સ્વામીની દ્રષ્ટિ નારૂપંથ ઉપર પડી. સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળ્યો, નારૂપંથ ખબરદાર, હાથ ઉઠાવ્યો છે તો. મોજડી તો નીચે મૂકી દીધી, પણ નાથ ભક્તની આંખમાં આંસુ ભરાણા. હું ગરીબ છું એટલે ને, મારા હક ના માગું છું, પણ ગરીબ છું એટલે ને. અને ભક્તો, બહુ સાચું કહું છું, ગરીબની આંખમાં ક્યારે આંસુ નહીં લાવવા દેતા. ગરીબની આંખમાં આંસુ નહીં લાવવા દેતા. ભક્તો, સુખી એ વ્યક્તિ થશે, ગરીબની આંખોના આંસુને લૂછશે, એના આશીર્વાદના પાત્ર બનશે. ભક્તો, ઠાકોરજી જેને સુખ આપ્યું હોય એ ગરીબને મદદ કરજો, દિન દુખિયાને મદદરૂપ થશો. એના જ ભક્તો દુનિયા નામ યાદ કરે છે, જેણે બીજાને માટે કંઈક કર્યું છે, બીજાને માટે કંઈક કર્યું છે.